નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર સીધી જ વાત કરવાના છે અને એ છે ગુજરાત આઈટીઆઈના 2026-27 સત્ર માટેની એડમિશન પ્રક્રિયા. જો તમે પ્રેક્ટિકલ સ્કિલ્સ, ટેકનિકલ ટ્રેનિંગ અને રોજગારીની જબરજસ્ત તકો વિશે વિચારી રહ્યા છો તો આઈટીઆઈ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો આખી પ્રોસેસમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે આ રસ્તો તમારી ક્ષમતાને એક મોટી સફળતામાં બદલી શકે છે. ફટાફટ નજર કરીએ આજના આપણા એજન્ડા પર. પહેલાં આપણે જોઈશું નવી પેઢીનું સશક્તિકરણ, પછી આઈટીઆઈ એડમિશનની ઝલક, લાયકાતના ધોરણો, મહત્વપૂર્ણ તારીખો, અરજી પ્રક્રિયા અને છેલ્લે મેરિટ લિસ્ટ અને કાઉન્સેલિંગ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, નવી પેઢીનું સશક્તિકરણ, આવતીકાલ માટે કૌશલ્ય નિર્માણ. આ આખી સિસ્ટમ પાછળનું મૂળ વિઝન શું છે? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતને બહુ સરસ રીતે રજૂ કરી છે. તેઓ જણાવે છે કે જ્ઞાન શક્તિના યુગમાં આપનું યુવાધન વૈશ્વિક કંપનીઓની જરૂરિયાત સંતોષી શકે તેવી કૌશલ્યલક્ષી તાલીમ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મતલબ કે વાત માત્ર લોકલ નોકરીઓ પૂરતી સીમિત નથી રહી, પણ આપણા યુવાનો આંતરરાષ્ટ્રીય લેવલે કેવી રીતે ટકી શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઇમેજીસ જુઓ. આ માત્ર ફોટા નથી, પણ સ્કિલ ઇન્ડિયા નીતિઓ અને ગ્રાઉન્ડ લેવલની તાલીમ વચ્ચેનો સીધો પુલ છે. કાગળ પર બનેલી સરકારી નીતિઓ ખરેખર ક્લાસરૂમમાં અને વર્કશોપમાં પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે તેનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ ના હોઈ શકે. રાષ્ટ્રીય ધ્યેયો સીધા જ વાસ્તવિક પરિણામોમાં ફેરવાઈ રહ્યા છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, આઈટીઆઈ એડમિશનની ઝલક અને તેની મુખ્ય વિગતો. તો આ આખી એડમિશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? સૌથી પહેલાં તો આ સંપૂર્ણ પ્રક્રિયા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી એટલે કે ડીટીઈ દ્વારા મેનેજ થાય છે અને સૌથી સારી વાત એ છે કે એપ્લિકેશન પ્રોસેસ 100% ઓનલાઈન છે. એડમિશન માટે સિલેક્શન સંપૂર્ણપણે મેરિટ બેઝડ રહેશે. તમારે માત્ર એક જ જગ્યાએ જવાનું છે અને એ છે એમની ઓફિશિયલ વેબસાઇટ itiadmission.gujarat.gov.in. ચાલો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ, લાયકાતના ધોરણો. ભાઈ, કોણ અરજી કરી શકે? લાયકાતના નિયમો એકદમ ક્લિયર છે. તમે ભારતીય નાગરિક અને ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ હોવી કમ્પલસરી છે. ભણતરમાં જનરલી 10મું ધોરણ પાસ હોવું જોઈએ, પણ હા, આ સિસ્ટમ બહુ ફ્લેક્સિબલ છે. કેટલાક અમુક ખાસ ટ્રેડ એવા પણ છે જ્યાં 8મું પાસ કે 12મું પાસ ઉમેદવારો પણ અપ્લાય કરી શકે છે. છે ને કમાલની વાત? ઓકે, હવે વાત કરીએ વિભાગ 4ની, મહત્વપૂર્ણ તારીખો, 2026ની સમયરેખા. તમારે આ ટાઈમલાઈન ખાસ મગજમાં ફિટ કરી લેવાની છે. મેથી જૂન 2026ની વચ્ચે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે અને જૂનમાં એની લાસ્ટ ડેટ હશે. જુલાઈમાં એક ટેન્ટેટિવ એટલે કે કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર થશે અને તરત જ પહેલા રાઉન્ડની સીટ ફાળવણી પણ થઈ જશે. અને ધારો કે પહેલા રાઉન્ડમાં તમારો નંબર ના લાગે તો જરાય ટેન્શન નહીં લેવાનું. ઓગસ્ટ મહિનામાં બાકીના રાઉન્ડમાં તમને ચોક્કસ ચાન્સ મળી શકે છે. હવે આવીએ વિભાગ 5 પર, અરજી પ્રક્રિયા. એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. જોઈએ તો એપ્લિકેશન પ્રોસેસ બસ 4 નાના સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરી લો. બીજું, તમારી એજ્યુકેશન અને કોન્ટેક્ટની બધી જ ડિટેલ્સ ધ્યાનથી ભરો. ત્રીજું, માંગ્યા મુજબના બધા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પ્રોપર ફોર્મેટમાં અપલોડ કરો. અને છેલ્લે, ફી ભરીને ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી લો. બસ આટલું જ કરવાનું છે. અને જ્યારે ફીની વાત નીકળી જ છે તો આ સાંભળો, માત્ર 50 રૂપિયા. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. કોઈપણ કેટેગરીના સ્ટુડન્ટ માટે એપ્લિકેશન ફી ફક્ત 50 રૂપિયા જ રાખવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે ભાઈ, પૈસાના અભાવે કોઈ હોશિયાર વિદ્યાર્થી પાછળ ના રહી જવો જોઈએ. આ પ્રોગ્રામ દરેક માટે ખરેખર સુલભ છે. અરજી કર્યા પછી જ્યારે તમે સંસ્થામાં જશો ત્યારે આવું કંઈક વાતાવરણ તમને જોવા મળશે. આજના આઈટીઆઈ સેન્ટર્સ હવે પેલા જૂના વર્કશોપ જેવા નથી રહ્યા. હવે ત્યાં લેટેસ્ટ કમ્પ્યુટર લેબ્સ અને આધુનિક ટેકનોલોજી છે. આ બધું તમને આજના મોડર્ન અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે તૈયાર કરવા જ બનાવવામાં આવ્યું છે. અને છેલ્લે વિભાગ 6, મેરિટ લિસ્ટ અને કાઉન્સેલિંગ. તમારી સીટ કઈ રીતે નિશ્ચિત કરવી? અહીં એક વાત ખાસ નોંધી લેજો. કાઉન્સેલિંગ રાઉન્ડમાં તમને ત્યારે જ એન્ટ્રી મળશે જો તમારું નામ ઓફિશિયલ મેરિટ લિસ્ટમાં હશે. જો નામ જુલાઈ કે ઓગસ્ટના લિસ્ટમાં છે તો જ તમે આગળની પ્રોસેસમાં ભાગ લઈ શકશો. આ એક એકદમ સ્ટ્રિક્ટ નિયમ છે. હવે જ્યારે તમને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે ત્યારે તમારે કેટલાક ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા જવા જ પડશે.
આ લિસ્ટ અગાઉથી જ તૈયાર રાખજો. 10મા કે 12માની માર્કશીટ, પેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને ફીની પહોંચ, ડોમિસાઇલ અને કાસ્ટ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આઈડી પ્રૂફ અને કેરેક્ટર સર્ટિફિકેટ. એડમિશન કન્ફર્મ કરવા માટે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ તમારું ફાઇનલ પગથિયું છે. તો આ બધી જ વિગતો સમજ્યા પછી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ બધી ટ્રેનિંગ અને ટેકનિકલ સ્કિલ્સ શું આ આવતીકાલના વર્કફોર્સને ખરેખર આકાર આપી શકશે અને શું આનાથી આપણો દેશ અને અર્થતંત્ર સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકશે ખરા? આ સવાલનો જવાબ આ પ્રેક્ટિકલ તાલીમ લેતા વિદ્યાર્થીઓના હાથમાં છુપાયેલો છે. જ્યારે યુવાનો જાતે જ ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ કે મશીનો પર પ્રેક્ટિકલ કામ કરે છે, ત્યારે જ અસલી આત્મવિશ્વાસ આવે છે અને ઇન્ડસ્ટ્રી માટે એક મજબૂત પાયો નંખાય છે. મને આશા છે કે આજના આ સેશનમાં આઈટીઆઈ એડમિશન વિશે તમને એકદમ ક્લિયર અને સચોટ માહિતી મળી ગઈ હશે. તો શું તમે ભવિષ્યને પ્રેક્ટિકલ સફળતામાં બદલવા તૈયાર છો? વિચારજો જરૂર. ફરી મળીશું એક